ધોરણ 12 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરવાના છીએ નવા ચેપ્ટરની. ચેપ્ટર નંબર 10 સદિશ બીજગણિત. હવે આપણા 1 થી 9 ચેપ્ટર પૂરા. હવે 4 ચેપ્ટર કદાચ બાકી છે. આ 4 ચેપ્ટરમાં જે 10મું ને 11મું ચેપ્ટર છે, આ 2 ચેપ્ટરમાં સદિશ વિશે અભ્યાસ કરવાનો છે. આ સદિશ વિશે થોડીક બેઝિક વસ્તુ તમને ખબર હશે, કેમ કે ફિઝિક્સમાં 11માં આવતું હતું અને કદાચ વચ્ચે વચ્ચે ફિઝિક્સના બી કોઈ ચેપ્ટરમાં નાનો મોટો ઉપયોગ સદિશનો આવ્યા કરતો હોઈ શકે છે. બરાબર. મેથ્સમાં આના પછી જે છેલ્લા 2 ચેપ્ટર છે તેમાં એક ચેપ્ટર છે સુરેખ આયોજન અને છેલ્લું ચેપ્ટર છે સંભાવના. એટલે હવે આ 4 ચેપ્ટર જ આપણા બાકી છે. હવે આ જે સદિશવાળા 2 ચેપ્ટર છે તેમાં આ ચેપ્ટર ખૂબ સહેલું છે, પરંતુ આ ચેપ્ટર સ્ટાર્ટિંગમાં તમારી પાસે ખૂબ સારો એવો અન્ડરસ્ટેન્ડિંગ માંગશે. તમારે આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જેટલી બી થિયરી છે ને તેને સારી રીતે સમજવી પડશે. આ ચેપ્ટરનો જે મેઇન પાયો છે તે તમે સારી રીતે સમજી લીધા એટલે આ ચેપ્ટરમાં કંઈ વાંધો નહીં આવશે. આ ચેપ્ટર જો તમને આવડી ગયું તો એકદમ મસ્ત આવડી ગયું. બાકી જો બાઉન્સ ગયું તો પછી એટલું ખરાબ લાગશે કે અલા કાં આવી ગયું એવું મનમાં વિચાર આવશે. પણ તમે ધ્યાન આપશો મેં જે ભણાવું છું તેમાં, તો તમને સારી રીતે આવડી જશે. પોઝિટિવ માઇન્ડસેટ રાખીને આ ચેપ્ટરમાં તમે ધ્યાન આપો અને ઘરે ગઈને આની બી પ્રેક્ટિસ કરવી પડે. જો આ ચેપ્ટરમાં થિયરી બહુ છે એટલે થિયરી વાંચવી પડે. એવું નહીં કે ક્લાસમાં ભણાવી દીધું એટલે આવડી ગયા. સંકલનમાં કેવી રીતના આપણે સૂત્ર મોરે કરવા પડતા, એવી રીતના આ ચેપ્ટરની થિયરી મોરે કરવી પડે, એ બી સમજણપૂર્વક. ઓકે, આ ચેપ્ટર એકદમ મસ્ત આવડી ગયું એટલે આના પછીનું આવડી જ જવાનું. આ ચેપ્ટર મોટું છે, લગભગ 4 સ્વાધ્યાય ને પ્રકીર્ણ આટલી વસ્તુ છે ચેપ્ટરમાં. વાર લાગશે આ ચેપ્ટર ચાલતા. આના પછીનું ફટાક દેખીને ચાલુ થઈને પતી જશે 2-3 લેક્ચરમાં. બરાબર છે. તો ચાલો હવે આપણે સદિશને સારી રીતે સમજીએ. જે રીતે શ્રેણિકને નિશ્ચય કહેવાય એક અલગ ટાઈપના ચેપ્ટર હતા, એવી રીતના આ 2 ચેપ્ટર એકદમ અલગ ટાઈપના, એકદમ અલગ દુનિયામાં પહોંચી જવાના. 11માં શંકર સંખ્યા ચેપ્ટર ચાલેલું ને, કેવી એક અલગ દુનિયામાં પહોંચી ગયેલા. શંકરની દુનિયા, ભોલેનાથની દુનિયામાં શ્રાવણ મહિનો ચાલતો હોય તે ટાઈમે. બરાબર છે. તું નહીં હતો એ દુનિયામાં, અમે બધા ગયેલા. બરાબર છે. ચાલ હવે આપણે સદિશની દુનિયામાં ગયા. આજે કઈ દુનિયામાં જઈએ? સદિશની દુનિયામાં. નવી દુનિયામાં જઈએ તો નવી દુનિયાના કાયદા કાનૂન જાણવા પડે, નવી દુનિયાના નીતિ નિયમો, નવી દુનિયાની રહેણી કરણી સમજવી પડે. તો એ જ બધું પહેલાં આપણે સમજી લઈએ કે જેથી નવી દુનિયામાં આપણાથી કોઈ ભૂલ નહીં થઈ જાય. બરાબર છે ધ્રુવી? ચાલો શરૂઆત કરીએ. તો સદિશ છે ચેપ્ટરનું નામ. તો સૌથી પહેલાં વાત કરીએ અદિશની. આ બહુ બેઝિક વસ્તુ છે. અદિશ અને સદિશ આ 2 શબ્દનો તમને મતલબ કદાચ 9મા ધોરણથી આવે છે વિજ્ઞાનમાં. અદિશ રાશિ એટલે કે જે રાશિને માત્ર મૂલ્ય છે પરંતુ દિશા નથી, તેને અદિશ રાશિ કહેવાય. અને સદિશ એટલે કે જેને મૂલ્ય અને દિશા બંને હોય તેને સદિશ રાશિ કહેવાય. એટલે કે રાશિના આ પ્રમાણે 2 પ્રકાર પડે, અદિશ ને સદિશ. જેને માત્ર મૂલ્ય તે અદિશ, જેને મૂલ્યની સાથે દિશા પણ છે તે સદિશ. અને રાશિ એટલે હું ખબર છે તને? રાશિ એટલે તો તું કોના વિશે વિચારે છે? બરાબર, રાશિ એટલે કે ક્વોન્ટિટી. બરાબર, કે માની લો કે તમે વાત કરો છો ઊંચાઈની, તો ઊંચાઈ શબ્દ એક રાશિ છે. તમે વાત કરો છો કોઈ વસ્તુના વજનની, દરની, તો એ શું છે? રાશિ છે. સમજ પડે? આ રાશિના ઉદાહરણ આપ્યા. હવે અદિશ રાશિના ઉદાહરણ લંબાઈ, દર, સમય, અંતર, ઝડપ, ક્ષેત્રફળ, ઘનફળ, તાપમાન, કાર્ય, નાનું, વીજળીનું દબાણ, ઘનતા, વીજળીની પ્રતિરોધક શક્તિ. આ જેટલા બી ઉદાહરણ તમે જોયા તે તમામ ઉદાહરણ છે અદિશ રાશિના ઉદાહરણ. કેવી રાશિ? અદિશ રાશિ. એટલે કે તમને વાત કરીએ લંબાઈની, તો જ્યારે પણ લંબાઈની વાત આવે ત્યારે લંબાઈનું એક માપ હોય છે કે ભાઈ કુશની લંબાઈ કેટલી છે? 50 સેન્ટીમીટર. તો હા, 150 સેન્ટીમીટર. કુશની લંબાઈ કેટલી છે? 150 સેન્ટીમીટર. તો 150 સેન્ટીમીટર એટલે વાત પતી ગઈ. બરાબર છે. અને આ જે મારો જવાબ છે તેમાં કશે કોઈ દિશાની વાત નથી. બસ કુશની લંબાઈનું મેં ડાયરેક્ટ મૂલ્ય આપી દીધું કે આની લંબાઈ કેટલી છે? 150 સેન્ટીમીટર. કેટલી? 150 સેન્ટીમીટર. ડાયરેક્ટ તમને મૂલ્ય આપી દીધું. એના પછી દર, કુશનું દર કેટલું છે? કેટલા કિલોગ્રામ છે? 10 કિલોગ્રામ કે 1000 કિલોગ્રામ? ઓકે, 51 કિલોગ્રામ. સારું થયું તું કહી દીધું, બાકી અત્યારે અમે કે ઊંધું સમજી જતે. બરાબર છે. હવે એના પછી સમય. સમય જે છે સમય, તેને પણ કોઈ દિશા નહીં આવે. એમ નહીં કહેતા કે સર ઘડિયાળના કાંટાની તો દિશા આવે. ઘડિયાળના કાંટો સૌ અત્યારે ઉપર છે, 6 વાગે નીચે આવી જશે, એવું બધું નહીં કહેતા.
અંતર, ઝડપ, સમજી ગયા ને? આ બધી વસ્તુને તમે સમજી શકો છો. આ બધી વસ્તુને કોઈ દિશા નથી, માત્ર શું છે? મૂલ્ય. મૂલ્ય છે. સદિશ રાશિ કોને કહેવાય? કવું જેને મૂલ્ય તો હોય, સાથે સાથે બીજું શું હોય? દિશા હોય, તેને કહેવાય સદિશ રાશિ. એના ઉદાહરણ: સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બર, વજન, વેગમાન, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. આ બધી કઈ રાશિ છે? સદિશ. સ્થાનાંતર, અંતર અને સ્થાનાંતરમાં ફરક છે. સ્થાનાંતરનો મતલબ કે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો. તમે અત્યારે ઉત્તરમાં ગયા, ઉત્તરમાં તમે 10 કિલોમીટર અંતર કાપ્યું. ઉત્તરથી તમે ગયા પૂર્વમાં, પૂર્વમાં 2 કિલોમીટરનું અંતર કાપ્યું. પછી પૂર્વથી ગયા પશ્ચિમમાં. એટલે મેં આ જે વાક્ય બોલું છું ને, પૂર્વ, ઉત્તર, દક્ષિણ, તે દિશાનો ઉલ્લેખ કરું છું. એટલા માટે ત્યાં દિશાનો ઉલ્લેખ થાય એટલે કે મેં જેની વાત કરું છું તે કઈ રાશિ છે? સદિશ રાશિ. અને એ છે સ્થાનાંતર. વેગ, વેગને પણ દિશા હોય છે, બરાબર છે? એવી રીતના પ્રવેગ, આ બધું તમે ફિઝિક્સમાં ભણ્યા છો. વેગ અને પ્રવેગ બંનેને શું હોય છે? દિશા હોય છે. બર, બર હંમેશા કોઈ એક દિશામાં લાગે. અત્યારનો કુશને એક ઝાપટ મારી દેમ તો એની એક દિશા હોય છે કે એના ગાલ પર મેં આ દિશામાં એમ બર લગાવ્યું, બરાબર છે? અને સામે આઘાત બરની સામે પ્રત્યાઘાતી બર બી આવે. તારો ગાલ મારા હાથ પર બી એક મૂકે, સમય જા, પણ તારો ગાલ નબળો છે એટલે તને વધારે વાગે. મારો હાથ મજબૂત છે એટલે મને બહુ નહીં વાગે, બરાબર છે? ઓકે. અત્યારે આ બેન્ચીસને તમે એમ ખેંચો તો જે દિશામાં ખેંચો તે દિશામાં બળ લાગ્યું કહેવાય. એટલે બળને હંમેશા દિશા હોય છે, કોઈ હો દિશામાં બળ નહીં લાગી જાય, બરાબર છે ને? કુશ ક્લિયર છે બધાને? પછી વજન છે, વજન પણ એક બળ જ છે. તમે જેને વજન કહો છો તે દર કહેવાય. વજન એટલે તો કે ભાઈ પૃથ્વી દ્વારા ગુરુત્વાકર્ષણ બળ જે લાગે તેને વજન બળ કહેવાય. નીચેની દિશામાં લાગે. વજન બળ હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ હોય છે. આવે ને આવું ફિઝિક્સમાં, બરાબર છે? અને એનું સૂત્ર આવે એમ ગુણ્યા જી, mg. W બરાબર mg. જી એટલે ગુરુત્વ પ્રવેગ અને એમ એટલે માસ, દર, માસી. ચાલો એના પછી વેગમાન. વેગમાન ને શું કહેવાય? દર અને વેગના ગુણાકારને વેગમાન, બરાબર છે? પછી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે હવે મને નથી ખબર આ શબ્દના મતલબ. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ફિઝિક્સમાં તમને અત્યારે 12મામાં આવું બધું આવે જ છે. ચાલો વાક્ય યાદ રાખજો, કદાચ એક માર્કમાં કદાચ પૂછી નાખે, બરાબર? ચાલો હવે મેઇન આપણે મેથ્સના દ્રષ્ટિકોણથી આ ચેપ્ટરને સમજીએ. મેથ્સના દ્રષ્ટિકોણથી. ઓકે. તમે જ્યારે 11મામાં ફિઝિક્સમાં ચેપ્ટર ભણ્યા ત્યારે કદાચ નાની મોટી તકલીફો આવી પણ હશે અભ્યાસ કરતી વખતે, પરંતુ આ ચેપ્ટર ભણી લીધા પછી, મેથ્સમાં ભણી લીધા પછી ફિઝિક્સમાં તો તમને કંઈ ખબર હો નહીં પડે કે અલા આટલું ઇઝી હતું, આ તો એમ જ થઈ જાય. એટલું પાવરફુલ રીતે તમે આ ચેપ્ટર અહીંયા ભણશો. ચલો સૌથી પહેલાં તમને આકૃતિ જુઓ. આકૃતિમાં તમને જે દેખાય છે તે છે એક રેખાખંડ AB. સમજીએ આને. આકૃતિમાં જે દર્શાવેલું છે તે છે સદિશ AB. આ જે નિશાની છે તે સદિશની નિશાની છે. આકૃતિમાં સદિશ AB દર્શાવેલ છે. આકૃતિમાં દર્શાવેલ સદિશ AB નું બીજું નામ સદિશ A પણ છે. સદિશ AB ને સદિશ AB વંચાય છે. અહીંયા છે ને એક વસ્તુ જરાક રહી ગઈ છે, એ જરાક પહેલા સમજી લેવું પડે. ટેક્સ્ટ બુક ખોલવી પડે મારે. ચાલ ભાઈ ચાલો. ભાઈ ચાલો ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે આને સમજીશું. અહીંયા જે ટોપિક છે તેનું નામ છે દિશાયુક્ત રેખા. ટોપિકનું નામ છે દિશાયુક્ત રેખા. ધારો કે સ્મોલ એલ એ ત્રિપરિમાણીય અવકાશ અથવા સમતલની કોઈ રેખા છે. હવે જો આ ચેપ્ટર તમારે 3D ત્રિપરિમાણમાં સમજવાનું છે. ત્રિપરિમાણ વિશે 11મા ધોરણમાં પણ એક ચેપ્ટર આવી ગયું છે, ત્રિપરિમાણીય ભૂમિતિ.
હવે ત્રિપરિમાણ વિશે મારે તમને બહુ ડિટેલમાં કહેવાની જરૂર નથી. અત્યારે ત્રિપરિમાણમાં 3 અક્ષોને યાદ રાખવાની, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. એક્સ અક્ષની વાત આવે એટલે એક્સ અક્ષ હવે તમારી તરફ આવશે. જો આ એમ કે કઈ વાંધો નહીં થાય ભૂલ. એક્સ અક્ષ એટલે તમારી તરફ આવે, પછી વાય અક્ષ, વાય અક્ષ એટલે આ સાઈડ આવે અને ઝેડ અક્ષ ઉપર જાય. બરાબર. નોર્મલી જ્યારે દ્વિપરિમાણની વાત આવે ત્યારે તમે આડી લાઈન આને એક્સ અક્ષ કહેતા અને ઊભી લાઈનને વાય અક્ષ. પણ ત્રિપરિમાણમાં જે આડી લાઈન છે તે વાય અક્ષ છે, જે ઊભી લાઈન છે તે ઝેડ અક્ષ, અને જે તમારી તરફ અક્ષ આવે છે તે કઈ છે? એક્સ અક્ષ છે. બરાબર છે. ચાલો હવે એલ શું છે? રેખા. આ રેખા ક્યાં છે? ત્રિપરિમાણીય અવકાશમાં. અવકાશની જગ્યાએ સમતલમાં બી હોઈ શકે. સમતલ એટલે દ્વિપરિમાણ, અવકાશ એટલે ત્રિપરિમાણ. આ રેખાને તીરની નિશાની દ્વારા દિશા આપી શકાય છે. રેખાને આપવાની છે દિશા. શું આપવાની છે? દિશા. અને આ નિશાન દિશા કેવી રીતના અપાય? તીરની નિશાની દ્વારા. આકૃતિ જોજો. જો આકૃતિમાં તમને આ દેખાય છે? આ શું દોરેલું છે ખબર? આ રેખા દોરેલી છે. આ શું દોરેલું છે ખબર? રેખા જ દોરેલી છે. આ બે રેખા છે. હવે રેખાની કેટલી દિશા હોય છે ખબર? રેખાને 2 દિશા હોય છે. કેટલી દિશા? 2. પરંતુ તમારે આ 2 માંથી કોઈ એક દિશા રેખાને આપી દેવાની, અને એ દિશા કાં તો નીચેથી ઉપરની તરફની દિશા અથવા એની ઊંધી, ઉપરથી તે નીચે તરફની દિશા. અને આ દિશા તીરની નિશાની વડે દર્શાવેલી છે. આ તીરનો મતલબ કે આ રેખા આ બાજુથી આવીને ઉપર જઈ રહી છે, અને આ તીર શું કે ઉપરથી તે નીચે તરફ આવી રહી છે. આ ડોટ દેખાય છે બધા ડોટ, એ અનંતનો સંકેત છે. બાકી સામાન્ય રીતે તમે રેખાને દર્શાવવા માટે બંને છેડે તીર આપી દો, અને તીરની નિશાનીનો મતલબ શું થયો? કે રેખા બંને તરફ અનંત સુધી વિસ્તરે છે. પરંતુ હવે તીર નથી આપવાના. હવે રેખાને અનંત સુધી લઈ જવા માટે આવી રીતના બે છેડા પર ડોટ આપી દેવાના. આ ડોટનો સંકેત બંને તરફ અનંત. બરાબર છે. કેટલી દિશા રેખાને હોય? પરંતુ આપણે શું કરવાનું? કોઈ એક દિશા એને ફિક્સ કરી દેવાની. હવે માની લેવો કે તમે રેખાની આ 2 દિશામાંથી કોઈ એક દિશાને ફિક્સ કરી દીધી, તો હવે એ રેખા રેખા નથી. હવે એ રેખા કોણ છે ખબર? દિશાયુક્ત રેખા. કેવી રેખા? દિશાયુક્ત રેખા. કેમ? કેમ કે એને દિશા મળી ગઈ, એની દિશા ફિક્સ થઈ ગઈ કે ભાઈ હવે મારે ક્યાંથી ક્યાં જવાનું છે. ઓકે, ક્લિયર છે? ચાલો હવે આગળ સમજજો. ચાલો એના પછી સૂચવેલ પૈકી કોઈ એક દિશા સાથેની રેખાને દિશાયુક્ત રેખા કહે છે. સૂચવેલ પૈકી એટલે કે 2 દિશા સૂચવી શકાય, એમાંથી કોઈ એક દિશા સૂચવી દીધી એટલે એ રેખા કેવી રેખા થઈ ગઈ કોષ? દિશાયુક્ત રેખા. એના પછી હવે નિરીક્ષણ કરો કે જો આપણે રેખા એલ ને રેખાખંડ AB સુધી મર્યાદિત કરીએ. એમ આ જે રેખા એલ છે ને, આ પહેલી રેખા લઈ લઉં, આ રેખા પર 2 બિંદુ મૂકી દઉં. શું મૂકી દઉં? 2 બિંદુ. એટલે તમે રેખાને શું કરી? મર્યાદિત. રેખાનો ટુકડો લીધો. શું લીધો ક્રિસ? ટુકડો લીધો. એટલે કે આ રેખાને એ બિંદુ A અને B સુધી મર્યાદિત કરી, આટલા સુધી. આ બધાને કરી નાખો, આને બધાને કરી નાખો. તો 2 માંથી એક દિશાવાળી રેખાને એવી રીતે માન સૂચવવામાં આવે છે કે જેથી આપણને દિશાયુક્ત રેખાખંડ મળે છે. શોર્ટમાં રેખાનો ટુકડો એટલે રેખાખંડ. સાચી વાત? બરાબર. ચાલે એક્ટિવ રે. રેખાનો ટુકડો એટલે કોણ? રેખાખંડ. અને આ જે રેખાખંડ તમને દેખાય છે ને અહીંયા, આ રેખાખંડ AB. આ રેખાખંડ કોઈ સામાન્ય રેખાખંડ નથી. આ કેવો રેખાખંડ છે ખબર? દિશાયુક્ત રેખાખંડ. કેમ કે હવે આ રેખાખંડ પાસે બી શું છે? દિશા છે. અને સાથે સાથે આ રેખાખંડને પોતાની એક લંબાઈ હોય છે. શું હોય છે? લંબાઈ. અને આ લંબાઈ એ રેખાખંડનું શું છે? માન. હવે લંબાઈ, આ ચેપ્ટરમાં જ્યારે બી લંબાઈ શબ્દ આવે ત્યારે લંબાઈ શબ્દ માટે જ શબ્દ છે માન, એટલે કે મૂલ્ય. બરાબર. તો આ રેખાખંડનું માન છે અને રેખાખંડ પાસે દિશા છે. અને જેની પાસે આ 2 વસ્તુ હોય ને, કઈ 2 વસ્તુ? માન અને દિશા, તેને શું કહેવાય? સદિશ કહેવાય. એટલે કે હવે આ દિશાયુક્ત રેખાખંડ એ શું છે ખબર? સદિશ છે. દિશાયુક્ત રેખાખંડ સદિશ છે. જે રાશિને માન અને દિશા બંને હોય તે રાશિને સદિશ કહેવાય છે. નોંધ કરો કે દિશાયુક્ત રેખાખંડ એ સદિશ છે. કેમ તે તમને અત્યારે સમજાવ્યું. હવે અહીંયા જે દિશાયુક્ત રેખાખંડ છે તેની દિશા કાઠી કાં છે? A થી B. કાઠી કા? A થી B. એટલે આને લખાય સદિશ AB. શું લખાય આને? સદિશ AB લખાય. આને લખાય સદિશ AB. બરાબર છે. માની લેવો કે આપણે આની દિશા ઉલટાવી દઈએ, આની દિશા આ તરફ લઈ લઈએ, તો આની દિશા B થી તો આ થઈ ગયો સદિશ BA.
આ ઉપરનું તીર એ સદિશની નિશાની છે. શાની નિશાની છે? સદિશની નિશાની. હવે તમે આ સદિશને દર્શાવવા માટે આ બે બિંદુ મૂકી દીધા. ફરજિયાત પહેલું બિંદુ કયું લખવાનું? જે બિંદુમાંથી પ્રારંભ થયો. અને બીજું બિંદુ કયું લખવાનું? જે બિંદુમાં સદિશનો અંત થયો. એટલે કે હવે યાદ રાખજો, સદિશ એટલે શું? હવે એમ નહીં કરે જેને માન અને દિશા બંને હોય. સદિશ એટલે રેખાખંડ. કેવો રેખાખંડ? કે જેને શું છે નાલાયક? શું છે? દિશા છે. કેવો રેખાખંડ? કે જેને દિશા. રેખાખંડને માન હોય જ છે, પણ રેખાખંડને દિશા ઓય બી ને નીબી હોય, પણ હોય તો એ સદિશ છે. રેખાખંડને શું હોય? દિશા હોય તો તે સદિશ છે. બરાબર છે? ક્લિયર? હવે આ સદિશને તમે આવી રીતના કંઈક આવું નામ બી આપી શકો, સદિશ એ. બરાબર, એક નાનું નામ. આ નાના નામમાં એક જ મૂળાક્ષર લેવાનો, પણ ફરજિયાત. કયો મૂળાક્ષર ખબર? સ્મોલ મૂળાક્ષર. અને બે અક્ષર વાળું નામમાં બે બિંદુ જે કેપિટલ લેવાના. સદિશ એ બી નું બીજું નામ અહીંયા સદિશ એ છે. સદિશ એ બી ને આને વંચાઈ હું ખબર તે તમે વાંચતા શીખો પહેલા. સદિશ એ બી વંચાઈ છે. બરાબર છે? અને સદિશ એ બી વંચાઈ છે. કદાચ તમે કોઈ પહેલી વખત સદિશને મળવા ગયા હોય તો તમે આવું જોયું તો તમને ખબર નહીં હોય ને કે મેં તને શું કહીને બોલાવું. એટલે એને તમને કીધું કે મને સદિશ એ બી કહીને બોલાવજો. બરાબર? ચાલો. પરંતુ પછી તમે એને કહેજો કે નહીં 11માં આપણી મુલાકાત થયેલી એટલે મને ખબર છે તારું નામ, તો ચૂપચાપ બે. ચાલો, એના પછી જે બિંદુ એ થી સદિશ એ બી પ્રસ્થાન કરે છે તે બિંદુ એને સદિશ એ બી નું પ્રારંભિક બિંદુ એટલે કે પ્રારંભ બિંદુ કહેવાય. અને જ્યાં સદિશ એ બી અંત પામે છે તે બિંદુ બી ને સદિશ એ બી નું અંત્ય બિંદુ, અંતિમ બિંદુ કહેવાય. આ સદિશ એ બી ને જો ધ્યાનથી જોયું બધાએ. શરૂઆત થાય એ થી એટલે એને કહેવાય પ્રારંભિક બિંદુ અથવા પ્રારંભ બિંદુ. અંત કાંઠિયો બી માં એટલે બી ને કહેવાય અંત્ય બિંદુ, અંતિમ બિંદુ. ક્લિયર બધાને? પ્રારંભિક બિંદુ ને અંતિમ બિંદુમાં આના માટે બીજા બી શબ્દ છે. આને કહેવાય પૂછ, આને કહેવાય શીર્ષ. બરાબર? આ પૂંછડી છે ને આ માથું છે. જ્યાંથી શરૂઆત થાય તે પૂછ છે, જ્યાં અંત આવે તે શું છે? માથું છે, શીર્ષ છે. સદિશના પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ વચ્ચેના અંતરને સદિશનું માન અથવા લંબાઈ કહે છે. બિંદુ એ થી આ બિંદુ બી સુધીનું અંતર, આ જેટલું બી અંતર છે ને, માની લઉં કે અંતર છે 5 સેન્ટીમીટર. આ 5 સેન્ટીમીટર એટલે આ સદિશનું માન, આ સદિશની લંબાઈ. ક્લિયર બધાને? અને સદિશની લંબાઈને દર્શાવવાનો આ સંકેત છે. બે ઊભી લીટીની વચ્ચે સદિશ એબીને લખી દેવાનો. કેવી રીતના લખવાનું ધ્રુવી? બે ઊભી લીટીની વચ્ચે. સામાન્ય રીતે આ બે ઊભી લીટી એટલે તમારા માટે છે માનાંક, પરંતુ હવે આ ચેપ્ટરમાં આનું નામ માનાંક નથી, આનું નામ છે માન. માન સદિશ એ બી. બે ઊભી લીટી જ્યારે બી આવે ને નાલાયક, માન સદિશ એ બી. અને હું બોલવાનું તારે? માન સદિશ એ બી. અને કદાચ કોઈ વાર ભૂલથી માનાંક બોલાઈ જાય તો બહુ ટેન્શનમાં નહીં આવે જતા, પણ સાચો શબ્દ છે માન. આ વિધેય ચેપ્ટર નથી કે માનાંક માનાંક બોલવાનું. આ સદિશ છે અને આ સંકેત છે માનનો સંકેત. હવે તમે સદિશને સદિશ એ નામ આપ્યું હોય તો આ થઈ ગયો બીજો સંકેત માન સદિશ એ. હવે તમારે આ રીતના બે ઊભી લીટી નથી પાડવી તો બીજો બી સંકેત છે માન માટે. ઉપરનું તીર કાઢી નાખો, ખાલી એ બી લખી દેવું તો બી ચાલે. આમાં બી બે ઊભી લીટી નથી પાડવી તારે તો ઉપરનું તીર હો કાઢી નાખ, ખાલી એ લખી દે. તો આ એનો મતલબ હું? સદિશ એનું માન. સમજી ગયા? બીસી નો મતલબ હું? સદિશ બીસી નું માન. ઓકે, ક્લિયર? એસી નો મતલબ હું? સદિશ સોરી એસી નો મતલબ હું? સદિશ એસી નું માન. સમજી ગયો? તો એક મિનિટ, તો આનો શું મતલબ થયો એ મને કે? આનો શું મતલબ? આનો શું મતલબ? બરાબર છે, આનો બી એ જ મતલબ છે. આ બે એક જ છે. ક્લિયર? પાકો? ચાલો, એના પછી તીરની નિશાની સદિશની દિશા સૂચવે છે. સદિશનું માન ક્યારેય ઋણ હોતું નથી. કેમ નહીં હોય ઋણ માન? હા, નહીં, માનાંક છે એટલે ઋણ હોય એવું નહીં. માનાંક નો મતલબ માનનો અર્થ શું છે? માન એટલે લંબાઈ, અને લંબાઈ ક્યારેય ઋણ ના હોય. બરાબર છે ને? લંબાઈ, અંતર ક્યારેય ઋણ ના હોય, એટલા માટે માનાંક છે એવો મતલબ નથી અહીંયા, ધનનો મતલબ. ચાલો આગળ વધીએ. હવે આવે છે સ્થાન સદિશ નાલાયક. કયો સદિશ? સ્થાન સદિશ. ચાલો, સ્થાન સદિશ. ઉગમ બિંદુ O000 ને સાપેક્ષ જેના યામ x, y, z હોય તેવું અવકાશનું એક બિંદુ લો
આ છે અવકાશ, જોઈ લો બાજુમાં અવકાશ દેખાય છે તમને ત્રણે ત્રણ અક્ષ, એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ. કોને નથી દેખાતી? ની મળી ને તને? જો અરે એક્સ અક્ષ, વાય અક્ષ ને ઝેડ અક્ષ. આ અવકાશમાં તમને એક બિંદુ દેખાયું, બિંદુ પી મળ્યું તમને, બિંદુ પી ક્યાં છે? હર્યું, બરાબર. ઉગમ બિંદુ હર્યું અને આ બિંદુ પી. તો ઉગમ બિંદુમાંથી બિંદુ પી તરફ જોવો, આ શું છે? આ લાલ કલરમાં સદિશ છે, બરાબર છે. અહીં પ્રારંભ બિંદુ ઓ અને અંતિમ બિંદુ પી વાળા સદિશ ઓપી ને બિંદુ ઓ ને સાપેક્ષે બિંદુ પી નો સ્થાન સદિશ કહે છે. સ્થાન સદિશ નો સિમ્પલ મતલબ છે જે તે બિંદુનો સ્થાન દર્શાવતો સદિશ, અને જે તે બિંદુનું સ્થાન ઉગમ બિંદુને સાપેક્ષે લેવાનું. કોની સાપેક્ષે? ઉગમ બિંદુને સાપેક્ષે. તો સ્થાન સદિશનો મતલબ એકદમ ધ્યાનથી સાંભળી લે. કરીશ, તું એ લીધું હું બિંદુ, હવે એ બિંદુને કોની હાથે જોડી દેવાનું? ઉગમ બિંદુ હાથે. ઉગમ બિંદુમાંથી આપેલા બિંદુ સુધી સદિશ લંબાવ તો એ સદિશને કહેવાય આપેલા બિંદુનો સ્થાન સદિશ. પૈતું કોને નિયમ જ પડી? હું નિયમ જ પડી. અહીંયા આ સ્થાન સદિશનો કયા સંકેતથી લખેલું છે? સદિશ આર એમ બોલવાનું. હું બોલવાનું? નાલાયક, એને નહીં જોયા કર, તને શરમ આવી જોઈએ. આને છે સદિશ આર. આ સદિશનું બીજું નામ શું છે ખબર? સદિશ ઓપી. સિમ્પલ. ઓ થી ચાલુ થયો, પી માં પૈતો, સદિશ ઓપી. ક્લિયર છે? એના પછી આ સદિશનું ત્રીજું પણ એક નામ છે, અને ત્રીજું નામ શું છે ખબર? આ કયા બિંદુનો સ્થાન સદિશ છે? બિંદુ પી નો. એટલે આને તમે સદિશ પી વડે પણ દર્શાવી શકો, પણ કેવો પી? સ્મોલ પી. ક્લિયર છે? માની લેવો કે અહીંયા એક બિંદુ લખી દીધું અવકાશમાં, મેં અહીંયા એક બિંદુ લીધું ક્યુ. તો હવે બિંદુ ક્યુ નો સ્થાન સદિશ કયો? ઉગમ બિંદુથી ક્યુ ને જોડતો સદિશ. આ છે બિંદુ ક્યુ નો સ્થાન સદિશ. સમજ પડી? હવે અહીંયા બીજું એક બિંદુ લઈ લે, અહીંયા હવામાં અહીંયા એક બિંદુ લીધું મારી આંગળી પર. આ બિંદુ છે આર. આ બિંદુ આર નો સ્થાન સદિશ. અહીંયાથી એમ લીટી દોરવાની, હવામાં લીટી દોરવાની. એમ જો દોરી દેખાય, તીર બી મારી દીધું. તો અહીંયા જે સદિશ છે ને, આ સદિશ જો હાથમાં જ છે મારા, તે સદિશને કહેવાય બિંદુ આર નો સ્થાન સદિશ. બરાબર? ઓકે. અવકાશમાં ભણવાનું છે. અવકાશમાં એટલે બિંદુ હવામાં હશે, ગમે ત્યાં હશે, તમારા માથા પર હશે, તમારી પીઠ પાછળ હોઈ શકે છે. બરાબર છે? ચાલો, સદિશ ઓપી અથવા સદિશ આર નું માન. હવે આપણે આ સદિશના માનની વાત કરીશું. આ સ્થાન સદિશની લંબાઈ કેટલી? હવે લંબાઈનો મતલબ હું? માન, અને માનનો મતલબ લંબાઈ. ઓકે. તો અહીંયા લંબાઈનો મતલબ કે આ ઓ થી પી સુધીની લંબાઈ ને, અને આ લંબાઈ એટલે ઓ અને પી વચ્ચેનું હું? અંતર. તો અંતર સૂત્ર ઓ અને પી વચ્ચેનું અંતર ઓપી બરાબર વર્ગમૂળમાં એક્સ માઇનસ 0 આખાનો સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય માઇનસ 0 આખાનો સ્ક્વેર વાય સ્ક્વેર, ઝેડ માઇનસ 0 આખાનો સ્ક્વેર ઝેડ સ્ક્વેર. તો આ છે બિંદુ પી ના સ્થાન સદિશ, સદિશ ઓપી નું માન, અને આ છે એનું સૂત્ર. હવે તમારે આને એક સૂત્ર તરીકે યાદ રાખી દેવાનું. બરાબર? તમને કોઈ પણ બિંદુના સ્થાન સદિશનું માન શોધવા કહે તો કેવી રીતના શોધાય? સૂત્ર છે વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. એટલે ક્રિસ, એટલે કે માની લે કે બિંદુ પી ના યામ છે 2, 3 ને 5. તો બિંદુ પી નો જે સ્થાન સદિશ છે, આ સ્થાન સદિશનું માન એટલે વર્ગમૂળમાં 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25. કેટલા થાય? 38. સમજ્યા? આવી રીતના માન શોધાય. જે બિંદુનું સ્થાન સદિશનું માન શોધવા કે તે બિંદુના ત્રણેય યામોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે તે બિંદુના સ્થાન સદિશનું માન. કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. એના પછી આકૃતિને જુઓ. શું દેખાતું છે તમને? 3 બિંદુ દેખાયા? નામ બોલો. બીજું શું દેખાય છે? આ 3 બિંદુના સ્થાન સદિશ. શું દેખાય છે? આ 3 બિંદુના સ્થાન સદિશ. આ બિંદુ એનો સ્થાન સદિશ એટલે સંકેત છે સદિશ એ. બિંદુ બી નો સ્થાન સદિશ સદિશ બી. બિંદુ સી નો સ્થાન સદિશ સદિશ સી. એટલે કે બિંદુ એ બી સી ના સ્થાન સદિશોને સામાન્ય રીતે તમે આ સંકેત દ્વારા દર્શાવી શકો છો. આ સામાન્ય સંકેત છે, જરૂરી નથી કે ફરજિયાત છે. તમે બિંદુ એના સ્થાન સદિશને સદિશ એક્સ લઈ લેવું તો ખોટું નહીં કહેવાય, પણ નહીં લેવત એટલું સારું. બને ત્યાંથી આવા જ નામ આપી દઉં. બરાબર છે? પરંપરા છે આવા નામ આપવાની. ધ્રુવી, ચાલ આગળ વધીએ. હવે ખૂબ અગત્યનો ટોપિક છે, બરાબર ધ્યાન આપજો, એકદમ એક્ટિવ થઈ જાઓ, કેમ કે આ ટોપિક માંથી સવાલ આવશે, દાખલા આવશે. ડિક ખૂણાઓ અને ડિક કોસાઇન. ડિક કેવા? ડિક. જ્યારે બી આ ચેપ્ટરમાં ડિક શબ્દ આવે ને, તો ડિકનો મતલબ દિશા સમજવાનું. શું સમજવાનું? દિશા. દિશાયુક્ત ખૂણા અને દિશાયુક્ત કોસાઇન. તો ચાલો સમજીએ. આકૃતિને જોજો. બિંદુ પી નો સ્થાન સદિશ સદિશ ઓપી. મળ્યું કોઈને બિંદુ પી આકૃતિમાં?
હોત હોત હર્યું જો અહીંયા હર્યું. ચલો તો આ છે બિંદુ પી. હવે આ બિંદુ પી નો સ્થાન સદિશ કોઈને મળ્યો? સ્થાન સદિશ ઓપી. સ્થાન સદિશ આવે એટલે ઉગમ બિંદુ માંથી આપેલા બિંદુને જોડી દેવાનું. દેખાય છે બધાને સારી રીતના? હવે આ બિંદુ પી નો સ્થાન સદિશ આગળ વાંચો. આ સ્થાન સદિશને એ લોકોએ નામ શું આપેલું છે? બિંદુ પી નો સ્થાન સદિશનું નામ સદિશ પી હોવું જોઈએ, પણ ધ્રુવી એ લોકોએ નામ આપી દીધું સદિશ આર, તો ખોટું નહીં લગાડવાનું. સદિશ આર એક્સ એક્સ વાય એક્સ ઝેડ એક્સ ની ધન દિશા સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગામા ખૂણાઓ અંતરે છે. જોવો એક્સ એક્સ કોઈને મળી? ભાઈ હું જીરી જીવર એમને એમ જોયા કરે. મળી કોઈને એક્સ એક્સ? અરે એક્સ એક્સ. હવે આ સદિશ એક્સ એક્સ સાથે જે ખૂણો બનાવ્યો મળ્યો કોઈને? હર્યો? એકચ્યુઅલી આ ખૂણો તમને બહુ વધારે પોરો લાગે છે, પણ એ આ છે એક્સ એક્સ. એટલે એ ખૂણો એક નોર્મલ ખૂણો જ છે. અહીંયા જો એમ નોર્મલ જ છે, કલ્પના કરવી પડે. ક્લિયર છે? અને એ ખૂણાનું નામ છે આલ્ફા. વાયક્ષ કોઈને મળી? અરે આડી લીટી. અને વાયક્ષ અને સદિશ વચ્ચેનો ખૂણો હર્યો બીટા લખેલું છે. ઝેડક્ષ કોઈને મળી? અને ઝેડક્ષ નો સદિશ સાથેનો ખૂણો હર્યો ગામા. આ ત્રણ ખૂણા આલ્ફા બીટા ગામા ને કહેવાય આપેલા સદિશના દિક ખૂણા. આ ત્રણ ખૂણાને કહેવાય સદિશના દિક ખૂણા. ચલો દિક ખૂણા એટલે યાદ રાખો. શું છે દિક ખૂણાનો મતલબ? યસ, સદિશના અક્ષોની સાથેના ખૂણા. સદિશના અનુક્રમે એક્સ એક્સ વાય એક્સ અને ઝેડ એક્સ સાથેના ખૂણા. અને આ ખૂણાનું નામ છે આલ્ફા બીટા ગામા. આલ્ફા બીટા ગામા એટલે કયા ખૂણા? દિક ખૂણા. આલ્ફા એટલે કોની કોની વચ્ચેનો ખૂણો? સદિશનો એક્સ એક્સની સાથેનો ખૂણો. બીટા એટલે કોની કોની વચ્ચેનો ખૂણો? સદિશનો વાય એક્સની સાથેનો ખૂણો. ગામા એટલે કોની કોની વચ્ચેનો ખૂણો? સદિશનો ઝેડ એક્સનો સાથેનો. હવે આ જે ત્રણ દિક ખૂણા છે ને આલ્ફા બીટા ગામા, આ ત્રણ દિક ખૂણાને કોસ આપી દેવું. શું આપી દેવું? કરેસ. એટલે કે કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા. આ ત્રણને કહેવાય સદિશ આરની દિક કોસાઇન. શબ્દ છે દિક કોસાઇન. કોસાઇન નો મતલબ કોસ. એટલે કે દિક ખૂણાને કોસ આપી દીધું તો તમને શું મળે? દિક કોસાઇન. આ ત્રણ જણને કહેવાય દિક કોસાઇન. અને દિક કોસાઇન ને સંકેત છે એલ એમ એન. એલએમએન. આ એલએમએન છે દિક કોસાઇન ના સંકેત. એટલે કોસ આલ્ફા ને એલ વડે દર્શાવાય, કોસ બીટા એટલે એમ ને કોસ ગામા એટલે એન, જે નીચે લખેલું છે. એલ બરાબર કોસ આલ્ફા, એમ બરાબર કોસ બીટા, એન બરાબર કોસ ગામા. આકૃતિ જોજો. ચાલો હવે ધ્યાન આપ. બરાબર આકૃતિમાં નજર. યશવંત, ખૂણો આલ્ફા કોઈને દેખાયો? ખૂણો આલ્ફા ને ધરાવતો ત્રિકોણ જોજો. સૌથી પહેલા તો આ બિંદુ એ છે ને, આ બિંદુ એ કાંઠી આવ્યું ખબર? સૌથી પહેલા બિંદુ પી કાં છે ખબર? હવામાં છે. અહીંયા કશે એક્સ અક્ષ અહીંયા હવામાં છે. હવે બિંદુ પી માંથી એક્સ અક્ષ પર લંબ દોરેલો છે. આ એક્સ અક્ષ બિંદુ પી માંથી એક્સ અક્ષ પર લંબ દોરેલો છે. અને એ લંબ છે હર્યો. આ લંબ છે. જોવા કાટખૂણાનો સંકેત. આ કાટખૂણો એકદમ ચીમરાઈ ગયેલો લાગે, કેમ કે ક્રોસમાં જ છે. 3D માં દોરાય નહીં, 3D માં દોરવું પડે. એવી ટેકનોલોજી તમે ભવિષ્યમાં વિકસાવો. બરાબર? ઓકે. એવું એક મારા માટે બોર્ડ બનાવી આપો કે હવામાં હું દોરી શકું, હવામાં હું લખી શકું, ચિતરી શકું. બરાબર છે? ચાલો કરીશ. હવે આ માપ કેટલું છે ખબર? કેવી રીતના? કેમ કે બિંદુ પી નો એક્સિયમ એક્સ છે. બિંદુ પી નો એક્સિયમ ને એક્સ લખ્યું. હવે એક્સિયમ નો મતલબ હું કે ઉગમ બિંદુથી એક્સ અક્ષ પર કેટલા અંતરે હોય તેને જ એક્સિયમ કહેવાય. ફોર એક્ઝામ્પલ તમે આવી રીતના અહીંયા 1 લખેલું, અહીંયા 2 લખેલું હોય, અહીંયા 1, તો આના યામ છે 2,1. કેમ અહીંયા 2 લખ્યું? કેમ કે આ ઉગમ બિંદુથી 2 જેટલા અંતરે છે, એટલે આનો એક્સિયમ છે 2. એટલે અહીંયા 2 લખ્યું હોય તો આ અંતર, આટલું અંતર કેટલું કહેવાય? 2 કહેવાય. સમજ પડી ગઈ બધાને? એવી રીતના આ જે બિંદુ પી છે ને તેમાંથી 3 અક્ષ પર લંબ દોરેલા છે ધ્રુવી. કેટલી અક્ષ પર લંબ દોરેલા છે? 3. એક્સ અક્ષ પરનો લંબ આ રહ્યો. વાય અક્ષ પરનો લંબ કોઈને દેખાયો? ક્યાં છે? વાય અક્ષ પહેલા જો આ રહી. અને આ બિંદુ પી માંથી વાય અક્ષ પરનો લંબ કેટલો ક્રોસમાં દોરેલો છે? આ રહ્યો. અને બિંદુ પી માંથી ઝેડ અક્ષ પરનો લંબ આ રહ્યો. હવે
આ જે એક્સ અક્ષ પરનો લંબ છે તે, એના પછી આપણો આ સદિશ અને આ એક્સ અક્ષ. આ તમને ત્રિકોણ દેખાય છે? આ કયો ત્રિકોણ છે? કાટકોણ. આર્યો કાટખૂણો લાગે નહીં કાટકોણ, પણ છે. કયો ત્રિકોણ છે આ? કાટકોણ ત્રિકોણ છે, જે અહીંયા દોરેલો છે. દેખાય અહીંયા સાઈડ પર થોડો કપાઈ ગયેલો છે. તો આ જે તમને આકૃતિમાં ત્રિકોણ દેખાય છે ને, તે આ જ છે ત્રિકોણ ઓ એ પી. જેમાં આ ખૂણો કેટલો છે? આ ખૂણો આલ્ફા, એટલે અહીંયા આલ્ફા. ચલો હવે ડિક કોસાઇન ની એન્ટ્રી પડે છે. સૌથી પહેલા ઓએ નું માપ કેટલું છે? એક્સ. અહીંયા એક્સ લખી દીધું. આ ઓપી નું માપ કેટલું છે? ઓપી છે બિંદુ પી નો સ્થાન સદિશ, કેમ કે ઉગમ બિંદુ માંથી દોરેલો છે. અને આ સ્થાન સદિશ એટલે નો સંકેત છે સદિશાર, અને સદિશારનું માન આર. સદિશારનું માન એટલે આર. માનાંક સદિશાર, માન સદિશાર, બે ઊભી લીટીની વચ્ચે કાં તો આર લખવાનો, કાં તો ઉપરથી ટોપી જ ઉડાડી દેવાની સદિશની. ક્લિયર? ચલો હવે આલ્ફાની આ કઈ બાજુ થઈ? આ શું થયું? કર્ણ. કાટખૂણાની સામે પાસેની બાજુના છેદમાં કર્ણ. સાઈન થીટા શું આવે? ખોટું. કોસ આલ્ફા. કોસ આલ્ફા બરાબર પાસેની બાજુ એક્સ અને કર્ણ કોણ છે? આર. આવી ગયું. કોસ આલ્ફા બરાબર એક્સ ના છેદમાં આર. ક્યાંથી આવ્યું ધ્રુવી? આકૃતિ પરથી. આ જ આકૃતિમાં હવે તમારે કોસ બીટાનું લખાવવું હોય તો આ ત્રિકોણ જોજો. આ હવે આ કોસ બીટા પાસેની બાજુના છેદમાં કર્ણ, પાસેની બાજુ વાય અને કર્ણ છે આર, વાય ના છેદમાં આર. કોસ ગેમાનું લખાવવું હોય તો કોસ ગામા. ગામા કોઈને મળ્યો? એટલે આ કાટકોણ ત્રિકોણને જોવો, જેનો કાટખૂણો અહીંયા છે અને આ ગામા ખૂણો અહીંયા છે. કોસ ગામા પાસેની બાજુના છેદમાં કર્ણ, પાસેની બાજુ ઝેડ અને કર્ણ છે આર, ઝેડ ના છેદમાં આર. ક્લિયર? કોઈને કઈ તકલીફ? પરંતુ આ જે કોસ આલ્ફા છે, આ કોસ આલ્ફા, કોસ આલ્ફા એટલે શું? ડિક કોસાઇન એલ. એટલે કોસ આલ્ફા ને બરાબર એલ, કોસ બીટા બરાબર એમ, કોસ ગામા બરાબર એન, એલ બરાબર એક્સ બાય આર, એમ બરાબર વાય બાય આર, એન બરાબર ઝેડ બાય આર. હવે આ જે ત્રણ વસ્તુ મળી તેમાં એક્સ ને કરતા બરાબર એક્સ બરાબર એલ આર, વાય બરાબર એમ આર અને ઝેડ બરાબર એન આર. એક્સ વાય ઝેડ શું છે? આ એક્સ વાય ઝેડ શું છે? યાદ કરો. બિંદુ પી ના યામ. બિંદુ પી ના યામ છે એક્સ વાય ઝેડ. એલિમેન્ટ શું છે? સદિશ ઓપી ની ડિક કોસાઇન. એલિમેન્ટ છે ડિક કોસાઇન. કોણ છે નિહાર એલિમેન્ટ? કોઈ કયા સદિશ ની? સદિશ ઓપી, બિંદુ પી નો સ્થાન સદિશ. આર શું છે? આર શું છે? બિંદુ પી નો સ્થાન સદિશ નું માન. બિંદુ પી ના સ્થાન સદિશ નું માન. એટલે કે કોઈ પણ બિંદુના યામ કેટલા એક્સ વાય ઝેડ એ કોના બરાબર હોય છે? ડિક કોસાઇન ના તે સદિશના માન સાથેના ગુણાકાર બરાબર. એલિમેન્ટ ને આર વડે ગુણીએ તો શું આવે? એલ આર, એમ આર, એન આર. આ એલ આર, એમ આર, એન આર એટલે કોણ? એક્સ વાય ઝેડ. અને એક્સ વાય ઝેડ એટલે બિંદુ પી ના યામ. આપેલો સ્થાન સદિશ જે બિંદુનો સ્થાન સદિશ છે તે બિંદુના નાલાયક યામ. બિંદુ પી ના યામને નીચે મુજબ લખી શકાય. જો મેં તમને હમણાં કીધું ને બિંદુ પી ના યામ એક્સ વાય ઝેડ, અને એટલે હવે આ જ બિંદુ પી ના યામ છે એલ આર, એમ આર, એન આર. એટલે એલ એટલે કોસ આલ્ફા, એમ એટલે કોસ બીટા ને એન એટલે કોસ ગામા. આ જે સંખ્યા છે એલ આર, એમ આર, એન આર એ ડિક કોસાઇન એલિમેન્ટના સમપ્રમાણમાં છે. એટલે સમપ્રમાણમાં એટલે સરખા પ્રમાણમાં છે. સમપ્રમાણમાં એટલે ગુણોત્તર સરખો છે. સમપ્રમાણતાનો મતલબ કે આ એલિમેન્ટને ત્રણે કોઈ સરખી સંખ્યા વડે ગુણવાના છે. અને ત્રણે કેટલા વડે ગુણેલા છે? આર વડે. અને આર વડે ગુણવાથી એલ આર, એમ આર, એન આર આવ્યું. એટલે આ બે એકબીજાના સમપ્રમાણમાં કહેવાય. મેં માની લઉં કે મેં ત્રણ સંખ્યા લખું 2, 5, 10 અને એના પછી બીજી ત્રણ સંખ્યા લખું 4, 10, 20. તો આ બે સમપ્રમાણમાં છે. કેમ? કે આ બધાને 2 વડે ગુણવાથી નીચે નહીં આવી ને. સમજ છે? ત્રણે 5 વડે ગુણી કાઢું તો જે બી આવે તે આને સમપ્રમાણમાં કહેવાય. પ્રમાણ સરખું, ગુણોત્તર સરખો. ચાલો એના પછી હવે જો આ એલ આર, એમ આર, એન આર ને ડિક ગુણોત્તર કહેવાય. હવે ત્રીજાની એન્ટ્રી પડી. પિક્ચરમાં ત્રીજો હીરો બી આવી ગયો. ડિક ખૂણા ને ડિક કોસાઇન પૈટું ને હવે કોની એન્ટ્રી પડે છે? નાવ્યા. ડિક ગુણોત્તર. કયો ગુણોત્તર? ડિક ગુણોત્તર. કોને કહેવાય ડિક ગુણોત્તર? એલ આર,
એમઆર એનઆર આ ત્રણને કહેવાય દિક ગુણોત્તર. કોનો દિક ગુણોત્તર? આપેલા બિંદુ પી ના સ્થાન સદિશ સદિશ ઓપી નો દિક ગુણોત્તર. કોનો દિક ગુણોત્તર? સદિશ ઓપી નો દિક ગુણોત્તર. અને હવે દિક ગુણોત્તર માટે નવું નામ શું છે જોઈ લઈ યશવંત. એ બી સી. એબીસી છે દિક ગુણોત્તર. એટલે કે આજે પહેલું દેખાય કોષ તને એલઆર એ છે, એમઆર એનઆર બરાબર છે. એ બરાબર એલઆર, બી બરાબર એમઆર, સી બરાબર એનઆર. કોષ ભાગાકાર. સોરી ક્રિસ. ચાલો સૂત્ર. હવે આ સૂત્ર જુઓ. એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર બરાબર 1. એલ બરાબર કેટલા હતા તે જોની જરાક અહીંયા. એક્સ સ્ક્વેર ના છેદમાં આર સ્ક્વેર. એમ કેટલા હતા? વાય બાય આર, વાય સ્ક્વેર બાય આર સ્ક્વેર. એન ઝેડ સ્ક્વેર બાય આર સ્ક્વેર. ત્રણના છેદ કેવા છે? સરખા છે. અંશમાં શું છે? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ. હવે આ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર જે છે ને તે શું છે તમે કહી શકો? આ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર એટલે શું? અંતરનો વર્ગ છે. યસ. સદિશ ઓપી નું માન જોઈતું હોય તો વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. આ સદિશ ઓપી એટલે જ અત્યારે કોણ છે? સદિશ આર છે. કોણ છે? સદિશ આર. અને એને જ આર વડે બી દર્શાવાય. એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. શું આવ્યું? આર સ્ક્વેર. મૂકી દેવાની જગ્યાએ આર સ્ક્વેર. આર સ્ક્વેર ના છેદમાં આર સ્ક્વેર કેટલા થાય? 1. અને આ બની ગયું સૂત્ર. અને આ સૂત્ર નો વાક્યમાં અર્થ હવે સમજો કે કોઈ પણ સદિશની દિક કોસાઇનના વર્ગોનો સરવાળો 1 થાય. આ એલ એટલે કોસ આલ્ફા, એમ એટલે કોસ બીટા, એન એટલે કોસ ગામા. કોસ સ્ક્વેર આલ્ફા વત્તા કોસ સ્ક્વેર બીટા વત્તા કોસ સ્ક્વેર ગામા બરાબર 1. યાદ રહી જશે બધાને? બેવ રીતે યાદ રાખો, બેવ રીતે. પહેલી રીતના યાદ રાખો એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર બરાબર 1. એલ ને બીજું છે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા બરાબર 1. દિક સોરી ક્રિસ કોસ આ એલિમેન્ટ શું છે? દિક કોસાઇન છે. શું છે? દિક કોસાઇન. એલઆર એમઆર એનઆર શું છે? દિક ગુણોત્તર. શું છે? દિક ગુણોત્તર. અને આ દિક ગુણોત્તરને શાના વડે દર્શાવ્યો? એબીસી વડે. તો તમારા મનમાં બીજો એક સવાલ થાય કે સર એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર જો 1 હોય તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર બરાબર બી 1 નહીં થાય? જરૂરી નથી. તો એના બરાબર શું આવે એ હું તમને કેમ જોજો. જોયા કરતું સૂત્ર બોલ. એનું સૂત્ર બોલ. નથી આવડતું? હાર્યું. એ બરાબર એલ આર, એલ સ્ક્વેર આર સ્ક્વેર. બી નું બોલ. એમ સ્ક્વેર આર સ્ક્વેર, સી સ્ક્વેર એન સ્ક્વેર આર સ્ક્વેર. સાદું રૂપ કોઈ કહી શકશે આની આગળ? આર સ્ક્વેર કોમન. વેરી ગુડ. કાઉન્સમાં એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર. એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર હમણાં જ શીખાય 1 એટલે આર સ્ક્વેર. આના બરાબર આર સ્ક્વેર આવે. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર બરાબર 1 નહીં આવે, પરંતુ શું આવે? આર સ્ક્વેર આવે. અને આર સ્ક્વેર એટલે શું ખબર? સદિશની લંબાઈનો વર્ગ. સદિશ નથી દોર્યો એટલે આર એ માન છે અને માનનો વર્ગ. આપેલા સદિશના માનનો વર્ગ છે આર સ્ક્વેર. બરાબર? ક્લિયર? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર 1 ક્યારે થાય ખબર? કે જ્યારે આપેલા સદિશનું માન 1 હોય. આપેલા સદિશની લંબાઈ 1 હોય તો 1 નો વર્ગ 1 થાય. અને શું દરેક સદિશની લંબાઈ 1 હોય? જરૂરી નથી. દરેકની લંબાઈ જુદી જુદી હોય. પણ દિક કોસાઇન માટે આ હંમેશા સાચું છે. ચાલો આટલે સુધી બધાને યાદ રહી ગયું? ચાલો હવે હું તમને ફટાફટ સવાલ પૂછું તેના જવાબ આપો. રિવિઝન છે આ. ચાલો સૌથી પહેલા અડીશ એટલે માન હોય પણ દિશા નહીં હોય. ઉદાહરણ 2-4 હોય તો આપી દઉં. સમય, દર, લંબાઈ. એક મિનિટ, આ વીજળીના ઉદાહરણ નહીં આપતા કેમ કે મને નહીં સમજ પડે. ચલો નેક્સ્ટ. સદિશ. માન અને દિશા બંને હોય તેને કહેવાય સદિશ. ઉદાહરણ વજન, વેગમાન, દર નહીં આવેલા, બર આવે. દર બોલે. બળને દર કઈ. બરાબર. સ્થાનાંતર. ચલો નેક્સ્ટ. હવે દિશાયુક્ત રેખા કોને કહેવાય? એક રેખા દોરવાની. રેખા અનંત હોય. અનંત હોય એટલે બે બાજુ ડોટ પાડેલા છે. હવે અનંત રેખાને દિશા 2 દિશાની શક્યતા છે. કેટલી દિશા? 2. પણ હા, પણ આ 2 માંથી કોઈ એક દિશા ફિક્સ કરીએ તો તે રેખાને શું કહેવાય?
પછી દિશાયુક્ત રેખાખંડ કોને કહેવાય? દિશાયુક્ત રેખા પર હું લેવાનું ક્રિસ? બે બિંદુ, અને એ બે બિંદુ વચ્ચેના ભાગને કહેવાય દિશાયુક્ત રેખાખંડ. આ દિશાયુક્ત રેખાખંડને શું કહેવાય? સદિશ. કેમ સદિશ કહેવાય? એને દિશા ને એને માન છે. એને માન કેવી રીતના આવ્યું? કેમ કે એની લંબાઈ માપી શકાય. બરાબર, દિશા તમે પહેલેથી આપી દીધી છે. બરાબર છે. ચાલો એના પછી સદિશનું માન એટલે સદિશની લંબાઈ, પ્રારંભ બિંદુથી અંતિમ બિંદુ વચ્ચેનું અંતર. જે બિંદુમાંથી સદિશ ઉદ્ભવે તેને શું કહેવાય? પ્રારંભ બિંદુ. જ્યાં પૂરો થાય તેને પ્રારંભ બિંદુનું બીજું નામ પ્રારંભિક બિંદુ. પ્રારંભ બિંદુનું બીજું નામ છે પૂછ. અંતિમ બિંદુનું બીજું નામ અંત્ય બિંદુ અથવા શીર્ષ. ક્લિયર છે આ બધા નામ? ચલો એના પછી માનનો સંકેત છે બે ઊભી લીટી. ચલો એના પછી સ્થાન સદિશ કોને કહેવાય? અવકાશમાં પહેલા તો શું છે? એક બિંદુ. બિંદુ પી ના યામ શું છે? XYZ. તો હવે બોલો આગળ. ઉગમ બિંદુથી બિંદુ પી ને જોડતા સદિશને કહેવાય બિંદુ પી નો સ્થાન સદિશ. અને સ્થાન સદિશ માટે જે પરંપરા છે નામ આપવાની, તો બિંદુ પી નો સ્થાન સદિશ સદિશ પી, બિંદુ એ નો સ્થાન સદિશ સદિશ એ. મોટે ભાગે એ લોકો સદિશ આર વચ્ચે વચ્ચે લઈ લે છે. બરાબર છે. ચલો એના પછી સ્થાન સદિશ પછી આવે દિક ખૂણા ને દિક કોસ. સ્થાન સદિશનું માનનું સૂત્ર માનાંકમાં સદિશ આર બરાબર વર્ગમૂળમાં x² + y² + z². બરાબર છે. ચલો એના પછી દિક ખૂણા કોને કહેવાય? આપેલા બિંદુના સ્થાન સદિશે x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે જે ખૂણા બનાવેલા છે તેને કહેવાય આપેલા સદિશના દિક ખૂણા. x અક્ષ સાથેના દિક ખૂણાને કહેવાય આલ્ફા, y અક્ષ સાથેનો દિક ખૂણો બીટા, z અક્ષ સાથેનો દિક ખૂણો ગામા. બરાબર છે. હા ગેમા બોલે તો બી ચાલે, પણ સાચી રીતના ગામા બોલાય. ચલો એના પછી હા નહીં મારે ટેન્શન નહીં લે. ચલો એના પછી દિક ખૂણા પછી દિક કોસાઇન કોને કહેવાય? દિક કોસાઇન. દિક ખૂણા આલ્ફા, બીટા, ગામા ને હું આપી દેવાનું? કોસ આપી દેવાનું. તો એ બની ગયો કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા. અને આ ત્રણને કહેવાય દિક કોસાઇન. શું કહેવાય? દિક કોસાઇન. અને જેનો સંકેત છે LMN. L બરાબર કોસ આલ્ફા, M બરાબર કોસ બીટા, N બરાબર કોસ ગામા. બરાબર છે. ચાલો એના પછી હવે ડાયરેક્ટ હવે વચ્ચેની વસ્તુ કરી નાખો. હવે આવો દિક ગુણોત્તર કોને કહેવાય? LR, MR, NR. એટલે હવે વાક્ય એવું યાદ રાખજો કે દિક કોસાઇન ને R વડે ગુણવાનું. LMN ને હાના વડે ગુણવાનું? R વડે. તો એને કહેવાય દિક ગુણોત્તર આપેલા સદિશનો. R કોણ? આપેલા સદિશનું માન. એટલે હવે હજી વાક્યને સુધારો. દિક ગુણોત્તરને આપેલા સદિશના માન વડે ગુણવાથી દિક ગુણોત્તર મળે. દિક કોસાઇનને R વડે ગુણવાનું મતલબ આપેલા સદિશના માન વડે. તો LR, MR, NR ને કહેવાય દિક ગુણોત્તર. અને આ જે LR, MR, NR છે ને તે આપેલા બિંદુના યામ જ છે XYZ. LR એટલે જ X, અહીંયા આવેલું. LR એટલે જ X, MR એટલે જ Y, NR એટલે જ Z. એટલે શોર્ટમાં હવે એક વસ્તુ એવી છે કે આપેલા બિંદુના જે તમને યામ દેખાય ને તે યામ જ દિક ગુણોત્તર કહેવાય. અને એ જ યામ XYZ ને નવું નામ એ લોકોએ ABC આપ્યું છે. તમે જેને A કેવું છે ને તે A એટલે X જ છે. A બરાબર બી LR ને X બરાબર બી LR. સમજી ગયા? એટલે કે હવે દિક ગુણોત્તર હજી ટૂંકમાં કોણ ખબર? દિક ગુણોત્તર આપેલા બિંદુના યામ XYZ એટલે હું? દિક ગુણોત્તર. અને આ દિક ગુણોત્તરનો બીજો મતલબ છે LR, MR, NR. સૂત્ર યાદ રાખજો. દિક કોસાઇનના વર્ગોનો સરવાળો 1. L² + M² + N² બરાબર 1. cos² આલ્ફા વત્તા cos² બીટા વત્તા cos² ગામા બરાબર 1. A² + B² + C² બરાબર R². બસ આજે આપણે આટલું રાખીશું. આવતીકાલના લેક્ચરમાં આપણે હજી આગળની થિયરી શીખીશું. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બધું વાંચીને આવજો. આ જ રીતે જવાબ આપજો અને મળેલાની જેમ નહીં બેઠા.